ટીંડોળાનું શાક બનાવવાનું કામ ચાલુ છે. શાનું શાક બનાવે હું એને શું કહેવાય? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે તો ઘણા દિવસ પછી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે. તો બધાને જય માતાજી. તો સવારના વાગ્યા છે 9 અને લોકેશન તમે જોઈ શકો છો. આપણે છીએ આપણા ઘરે. આ બાજુ મકાઈનું વાવેતર થઈ આવ્યું છે. આ બાજુ રવિ રમી રહ્યો છે. તો વ્લોગમાં રહેજો, આગળ મળીએ. તો વાગી ગયા છે 3 મિત્રો અને ચા બની ગઈ છે. ચા પી લઈએ. ચા પી લઈએ મિત્રો. આ ખેતરમાં આપણે મકાઈનું વાવેતર કરી દીધેલ છે. આજે લગભગ 3 દિવસ થઈ ગયા છે. અને પાછળ ડેમ બાજુ આપણે ઝાડનું વાવેતર કરેલ છે. તો આટો મારવા જઈએ છીએ, તમને બતાવીએ. બ્લોગમાં રહેજો મિત્રો. આ ખેતરમાં આપણે ઝાડનું વાવેતર કરેલ છે, આમાં અને આ બાજુ આમાં. ઝાડ હજી ઉગી નથી, 2 દિવસ જેવું થયું છે. 2 દિવસ પછી ઝાડ ઉગી જશે. સામે દેખાય તે ડેમ છે મિત્રો, જોઈ શકો છો તમે લોકેશન. અહીંયા આમાં રવિભાઈ આટો મારવા આવી ગયા છે. આવું કંઈક અમારા વાવેતર કરેલ છે. બ્લોગ ગમે તો મિત્રો એક લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ આગળ. મિત્રો મસ્ત મજાની સાંજ પડી રહી છે, જોઈ શકો છો. અમારે ટીંડોળાનું શાક બનાવવાનું કામ ચાલુ છે. શાનું શાક બનાવે હું એને શું કહેવાય? હે? ટીંડોળાનું શાક સુધારવાનું કામ ચાલુ છે. આ બાજુ ગાયો ખડ ખાઈ રહી છે. વાતાવરણ તમે જોઈ શકો છો. આવું કંઈક વાતાવરણ છે. મસ્ત બેઠા છીએ. તો ચલો મળીએ આગળ.